કે પ્રભુ જે ભાવનો તમે મનોરથ કરો એ સમયે એ મનોરથના રસાવેશમાં ઠાકોરજી પધારે, અને એ રસાવેશમાં ઠાકોરજી હોય તો એ લીલા સમયે પ્રભુએ જે આનંદનું દાન કર્યું એ સમયે દર્શન કરવા માત્રથી ઠાકોરજી એ લીલા રસનો અનુભવ જીવીને કરાવે, અને ત્યારે એને સુધી થાય કે મેં આ લીલા રસનો અનુભવ કર્યો. એ તો એટલે જ ઠાકોરજી તો એ જ હોય છે. આપણે કે આજે 56 ભોગનો, આજે તો દર્શન કરવા જવાના, આજે રાસનો મનોજ, આજે તો દર્શન કરવા જવાના, આજે તો કુંવારાનો, આજે તો દર્શન કરવા. તો કોઈ પ્રશ્ન કરે કે ઠાકોરજી તો રોજ એ જ હોય છે, પછી આ મનોરથ છે તો પછી દર્શન કરવા જવાના, આવું કેમ? એનું મૂળ કારણ એ જ છે કે મનોરથના સમયે જે મનોરથ કર્યો છે એના રસાવેશમાં, લૌકિક ભાષામાં કહું તો એ મૂળમાં ઠાકોરજી હોય છે. જે મનોરથનો ભાવ હોય, જેની સજાવટ કરી હોય, અને જ્યારે ભોગ ધરીને કાની આપો છો ત્યારે પ્રભુ એ રસાવિષ્ટ થઈ અને એ લીલાના રસાવેશમાં હોય. અને કોઈ વ્યક્તિ પાસે તમે રોજ માંગવા જતા હો અને હંમેશા ના પડે કે ના મારે નથી આપવું, પણ ક્યારેક બહુ મૂડમાં બેઠો હોય તમે જઈને કહો કે પ્લીઝ કરો, ત્યારે કે ચાલ લઈ જા, ઠીક છે જા. જે સમયે મૂડમાં હોય, ન આપવાનું નક્કી કર્યું હોય છતાંય આપી દે, એમ જ્યારે મનોરથમાં દર્શન કરીએ છીએ એટલે ઠાકોરજી એ સમયે મૂડમાં હોય છે, આનંદમાં હોય છે, રસાવિષ્ટમાં હોય છે. ન આપવાના અનધિકારી પણ કદાચ હોય, પણ પ્રભુ કૃપા કરી એને દાન કરી દેતા હોય છે. એટલા માટે મનોરથના દર્શનનો આગ્રહ આપણે ત્યાં હોય છે. આ આરતીના દર્શનનો આગ્રહ કેમ? ઠાકોરજી તો એ જ આરતીના દર્શન કરો, આરતીના એ વ્રજભક્તોનો ભાવ છે. આરતી છે ને એ વ્રજભક્તોનો ભાવ છે. સીધા ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી. એ તો રાવણને મળ્યા, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા જ ભગવાન. આનંદ આવ્યો? શિશુપાલને શ્લોકો યાદ આવ્યા, સ્તુતિ યાદ આવી? શું યાદ આવ્યું? બોલો. ભગવાન મળ્યા તોય ગાળો યાદ આવી. મૂળ વાત એ છે ભાવ નહોતો તો મળેલા ભગવાન પણ આનંદ ન આપી શકે. અને એટલા માટે પ્રભુ પાસે પણ જઈને ઈચ્છા તો વ્રજભક્તોના ભાવની જ રાખીએ છીએ કે પ્રભુ મારી આંખે આપને નથી જોવા, વ્રજભક્તોના આંખે જોવા છે. અને આરતીના દર્શન કરવાથી વ્રજભક્તોના ભાવનું આધાન આપણી અંદર થાય છે, વ્રજભક્તોના ભાવ આપણી અંદર હૃદયમાં બિરાજે છે. અને પછી જ્યારે તમે ઠાકોરજીના દર્શન કરો છો ત્યારે તમને સ્વરૂપાત્મક અને લીલાત્મક દર્શન થાય છે. આ ભાવ આપણે ત્યાં છે. આપણે ત્યાં દરેક વસ્તુના મર્યાદા માર્ગની જેમ રીઝન નથી. આરતી કરો તો આમ જ્યોત છે ને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું, ને તિલક કરો તો એક્યુપંચર થાય, ને કંઠી પહેરો તો રોગ દૂર થાય. હવે કંઠીથી રોગ દૂર થઈ જવાના તો બિચારા ડોક્ટરો ભણીને અડધા થઈ જાય છે. એ શું કરશે? કંઠી પહેરવાથી રોગ મટાડવા હોય તો પછી ભણવાની જરૂર શું છે? ડોક્ટર કંઠીથી ના મટાડી લે. અરે કંઠી કોઈ રોગ મટાડવા માટે છે? કંઠી તો ભવરોગ દૂર કરવા માટે છે. એના માટે તો ડોક્ટરો છે જ. દરેક વસ્તુના આપણે ત્યાં ફિઝિકલ લાભ થાય એવા રીઝન્સ નથી. પુષ્ટિ માર્ગ તો ઇમોશન્સને પ્રગટાવનારો છે. અહીંયા ઇમોશન્સ છે, રીઝન નથી. કે આ શેના માટે? તો કે આ ભાવથી. તિલક છે તો કે ચરણારવિંદથી. કંઠી તો એ તો સ્વામીજીની સાક્ષાત શ્રીઅંગની સુગંધ છે. આપણે ત્યાં કારણો નથી, આપણે ત્યાં ભાવનાઓ છે. કારણો સાધારણ વસ્તુના હોય. તમને કોઈને કોઈની જોડે પ્રેમ થાય તો કે આ તને કેમ ગમે છે? જો એને કારણ મળી જાય તો માનજો કે એનો પ્રેમ શ્રેષ્ઠ નથી. બસ ગમે જ. તને લાલ રંગ, પણ કેમ લાલ રંગ જ ગમે છે? શું રીઝન આપે? બસ ગમે છે. નાની વસ્તુઓના કારણો હોય, વ્યવહારના કારણો હોય, પ્રેમના અને અલૌકિકતાના રીઝન્સ ના હોય, એના તો ઇમોશન્સ હોય. આને પ્રેમ છે ના માટે, આની પાસે પૈસા વધારે છે ને એટલે, આ દેખાવડો છે ને એટલે, આ આમ છે ને એટલે, તો માનવું કે હજી પ્રેમ સર્વોચ્ચ અવસ્થા એ નથી. કારણ કે આના પ્રેમ માટે આની પાસે કારણ છે. અને જ્યારે અકારણ પેદા થાય, આત્માના આકર્ષણ થાય, ત્યારે સર્વોચ્ચ અવસ્થાએ પ્રેમ હોય છે. તો જે કહી રહ્યો છું હું, અહીંયા અનેક પ્રકારની ભાવનાઓ છે. આપણે કોઈ કારણથી ભગવાનને ભજતા નથી. આપણું ભજવાનું એક જ કારણ છે કે કૃષ્ણને પ્રેમ કર્યા વગર રહેવાતું જ નથી, એને જોયા વગર જીવન ચાલતું જ નથી. કારણ આ કૃષ્ણ પ્રેમનો સોફ્ટવેર તો તમારી ભીતર ઇનબિલ્ટ છે.
મહાપ્રભુજી આજ્ઞા કરી છે આ પુષ્ટિ સૃષ્ટિને પ્રગટાવીને, તો પુષ્ટિ કાયેન નિશ્ચય. તમને પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવ્યા છે, ભક્તિનું બીજ આરોપિત કરીને પ્રગટાવ્યા છે. તમારો જન્મ જ કૃષ્ણ ભક્તિ કરવા માટે થયો છે. તમારા જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય એ પ્રભુને પામીને જવા માટે છે. ભૂતલ પર દૈવી જીવો આવ્યા છે એટલા માટે ઘણીવાર તો એમ થાય કે બધી સેવા નિત્ય લીલામાં તો નથી મળતી, પણ ભૂતલ પર મહાપ્રભુજીના સેવક થઈએ ને તો બધી જ સેવાનો લાભ આપણને મળે છે. સવારે જગાવવાથી લઈને પહોંચાડવા સુધી ત્યાં તો જે સ્વામીજીના અધિકાર અનુસાર સેવા મળે એ, પણ ભૂતલ પર વલ્લભ રૂપે જ્યારે સ્વામીજી પધાર્યા તો મહોદાર ચરિત્રવાન થઈને પધાર્યા, મહા ઉદાર થઈને પધાર્યા, અદેય દાન દક્ષશ્ચ મહોદાર, અદેય દાન દાતા બનીને પધાર્યા. અને નિત્ય લીલામાં જે કૃપા નથી કરતા એ ભૂતલ પર આવીને સ્વામીજી કૃપા કરે છે કે હા એટલે બધી જ સેવા તું કર. અને એમની કૃપા થકી આપણને આ બધો લાભ મળી રહ્યો છે. અને એટલા માટે નિત્ય લીલા એ શાશ્વત લીલાઓ છે. એટલે જ લીલા શબ્દને આપણે કહીએ છીએ અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. પ્રભુના કર્મો નથી, પ્રભુની ક્રિયાઓ નથી, પ્રભુના પ્રત્યેક ચેષ્ટાઓ એ લીલા છે. પ્રભુ પોતાના આનંદનું દાન કરવા માટે જ આ બધું કરે છે, એટલા માટે એને લીલા કહેવાય છે. ગઈકાલે જ ગીતાજીમાં જો જન્મ કર્મ ચમે દિવ્યમ, મારા જન્મ અને કર્મ દિવ્ય છે, એને લૌકિક માણસો જેવા નહીં ગણવા. સૌથી પહેલા ભગવાન કૃષ્ણને ભગવાન રૂપે બુદ્ધિમાં સ્થાપિત કરશો ને તો જ એની લીલાનો આનંદ માણી શકશો. પણ એક વ્યક્તિ, એક મહાપુરુષ, કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જોશો તો એમાં પણ તમને દોષ દર્શન લાગશે, કારણ કે ઘણી વસ્તુ માણસો માટે નિષિદ્ધ છે, ભગવાન માટે તો લીલા જ છે. કારણ કે આખી સૃષ્ટિ જ ભગવાનમાંથી પ્રગટી છે. એને માટે કોઈ હું અને તું એવા બે ભેદ જ નથી, અને એટલા માટે કોઈ વિકાર નથી, ત્યાં તો આનંદ જ છે. પ્રભુ નિત્ય લીલા, એટલે લીલાના સિદ્ધાંતોને ઘણીવાર હું સમજાવતો કહું કે આટલી વસ્તુ સ્પષ્ટ રૂપે સમજી લેજો જ્યારે લીલામાં પ્રવેશ કરો છો તમે ત્યારે. આ લીલાની ભક્તિ છે. પુષ્ટિ ભક્તિ એટલે ભગવદ લીલાની ભક્તિ. આપણે ભગવદ લીલાના દ્રષ્ટા નથી, એક ભાગ બનીએ છીએ અને એ રસાનુભવનો અનુભવ કરીએ છીએ, રસાસ્વાદ કરીએ છીએ. જ્યાં સુધી દ્રષ્ટા બનેલા રહેશો તો કેવલ લીલાના દર્શન કરો છો. આપણે ખાલી ભગવદ લીલાના દર્શન નથી કરવા, આપણે લીલાનો એક ભાગ બનવાનો છે. એટલે કે એ જે તે સમયે પ્રભુ જે લીલા કરતા હોય અને તમે એ સેવા દ્વારા એ લીલાનો અનુભવ કરતા હો, ત્યારે ઠાકોરજી એ સમયે જે વ્રજભક્તોને લીલા રસનો દાન કરે છે એની કણિકાનો આસ્વાદ તમને પણ થાય. ત્યારે સેવા ફલાત્મક કહેવાય. એટલે જ હું સેવાના 3 ભાગ ઘણીવાર સમજાવું છું: ક્રિયાત્મક, ભાવાત્મક અને રસાત્મક. જે ક્રમના પુસ્તકમાં લખ્યું છે, જે ગુરુજનોએ આજ્ઞા કરી છે, એ આજ્ઞા પ્રમાણે કરવું અને એ જ પ્રમાણે કરવું તો એને કહેવાય ક્રિયાત્મક. કે હજી એ ભાવને એ ભાવના જાગી નથી પણ કરવી જોઈએ. અને ક્રિયાત્મક કરતા કરતા ભાવો પ્રગટ થવા લાગે. એટલે આ તો આ ભાવ, આ તો ચંદ્રાવલીનો ભાવ, આ તો લલિતાજીનો ભાવ, આ તો યમુનાજીનો ભાવ, તો સેવા ભાવાત્મક થઈ જાય. તમને બધું વ્રજ ભક્તોના ભાવરૂપ બધું લાગવા મળે. પછી ચાંદીનો કોઈ પાત્ર ન લાગે, તમને લાગે યમુનાજી છે. તમને પછી કોઈ સાજ ન લાગે, પીછવાઈ ન લાગે, તમને લાગે યશોદાજીની ઓઢણી છે. તમને સિંહાસન કોઈ લાકડાનું કોઈ સાધન ન લાગે, તમને યશોદાજીની ગોદ લાગવા મળે. ભાવાત્મક થાય. અને ભાવાત્મક સેવા થતા થતા પછી એ લીલા જે ઠાકોરજી વ્રજમાં કરે છે એ લીલા રસનો અનુભવ થવા લાગે, એટલે સેવા રસાત્મક થઈ જાય. તો આમ ક્રિયાત્મક થી શરૂ થયેલી યાત્રા રસાત્મક સુધી પહોંચે ત્યારે સેવા ફલાત્મક થઈ કહેવાય. તો આ યાત્રા વૈષ્ણવની છે. એટલે ઘણા લોકો વર્ષોથી કરતા હોય, એ ભોગ ધરો, ટેરો લગાવો, હાથ કસા ભોગ ધરો. ક્રિયાત્મકતાથી ભાવાત્મકતા સુધી પહોંચો તો સેવા આનંદાત્મક બની જશે. તો જે ચર્ચા, સીધો વિષય પર આવું. નિત્ય લીલા
આ લીલા શબ્દને સમજતા આટલા ભેદ, આટલા તત્વો સમજી લેવા જરૂરી છે. એક શાશ્વત પ્રભુની લીલા છે, આજે પણ ચાલી રહ્યું છે. આજે પણ ઠાકોરજી એ જ પ્રકારથી લીલા કરી રહ્યા છે. એટલે નિત્ય લીલાવાદનો આ સિદ્ધાંત, એટલે આજે પણ લીલા રસનો અનુભવ થઈ શકે છે. આજે પણ લીલામાં પ્રાપ્તિ થઈ શકે છે. એટલે જ્યારે જીવ સદગત થાય, આપણે કે નિત્ય લીલા પ્રવેશ કર્યો, લીલામાં પધાર્યા, લીલા કરી ગયા, આસુરવ્યામો લીલા, અનેક શબ્દોના પ્રયોગ કરીએ છીએ. આપણે વૈકુંઠમાં ગયા કે આમ ધામમાં ગયા એવા બહુ પ્રયોગ નથી કરતા. લીલામાં પ્રાપ્ત થયા એવો શબ્દ, એટલે તો ભગવત સ્મરણને આદિ કરીએ છીએ. સ્વર્ગમાં ગયા પછી કોઈને જય શ્રી કૃષ્ણ કરવામાં રસ રહેતો નથી. આપણે ભલે કે સ્વર્ગવાસી થયા, પણ સ્વર્ગવાસી થયા હોય ને એ બધાને જય શ્રી કૃષ્ણ કરવામાં રસ ના હોય. પછી તો ત્યાં તો ભોગો જ છે, સુખ જ છે. જય શ્રી કૃષ્ણ કરવામાં એને જ રસ હોય જેનો લીલામાં પ્રવેશ થયો હોય. અને એટલે જ માલા પહેરામણી પ્રસંગે એ વૈષ્ણવતી જય શ્રી કૃષ્ણ બોલવામાં આવે છે. આ ભાવ કરવામાં, યુગલ સ્વરૂપના જય બોલવામાં આવે છે કે સદાય યુગલ સ્વરૂપની સેવામાં હું આનંદ કરું છું, એટલે જ એમનો જય છે. બીજો સિદ્ધાંત લીલાનો વિરુદ્ધ ધર્માશ્રયિતા, વિરોધી લીલાઓ પ્રભુ કરે. ત્રીજો સિદ્ધાંત સંક્ષિપ્તમાં લઈ જાઓ એટલે નિત્ય લીલામાં પ્રવેશ કરેલી. ત્રીજો સર્વભાવની સેવા. લીલા જ્યાં છે ત્યાં સર્વભાવો પણ સિદ્ધ છે. જ્યાં કર્મના સિદ્ધાંતો છે, જ્યાં લૌકિકતા છે, ત્યાં સર્વભાવો સિદ્ધ ન થઈ શકે. દુનિયાના કોઈ વ્યક્તિમાં તમે સર્વભાવ ન રાખી શકો. બાળકનો ભાવ, સાક્યનો ભાવ, પતિનો ભાવ, બધા ભાવ કોઈ એક વ્યક્તિમાં તમે ન કરી શકો. કારણ કે ત્યાં ભૌતિકતા છે, લૌકિકતા છે, કર્મના સિદ્ધાંતો છે, કર્મના બંધનો છે, કાળ કર્મ સ્વભાવના બંધનો છે. એટલે કોઈ લૌકિક વ્યક્તિમાં સર્વભાવ નથી થઈ શકતા. પણ જ્યાં લીલા અને અલૌકિકતા છે ત્યાં એક ઠાકોરજીમાં સર્વભાવ સિદ્ધ છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. એટલા જ માટે આપણે ત્યાં સેવા ક્રમમાં બે ભાવ સતત ચાલે છે. તમે કીર્તન સાહિત્ય જોશો, તમે આ નિત્ય લીલાનું પણ પઠન કરશો તો એક 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 પંક્તિમાં તમને ભાવ બદલાતા દેખાશે. પહેલો ભાવ નંદાલયની લીલાનો હશે તો બીજી પંક્તિમાં નિકુંજની લીલાનો ભાવ હશે. એટલે કે આપણે ત્યાં સેવા ક્રમમાં બે પ્રધાન ભાવથી સેવા ચાલે છે. આ નિત્ય લીલામાં યા તમારા ઘરની સેવામાં યશોદાજીનો ભાવ અને સ્વામિનીજીનો ભાવ, આ બંને ભાવ સતત ચાલતા રહેશે. પ્રભુ મંગળામાં જાગશે, નંદાલયમાં યશોદાજીને ત્યાં, તો ત્યાં ગિરિરાજજીની કંદરામાં પણ જાગશે સ્વામીજી પાસે. એ જ રીતે શયનમાં યશોદાજી પોડાવશે તો પછી રુચિ રુચિ સખી અને સેજ બનાવી ત્યાં નિકુંજમાં પણ પધારી જશે. આ બંને ભાવો એક સાથે સતત ચાલતા રહેશે. એટલે લીલાવાદમાં સર્વભાવનો સિદ્ધાંત હૃદયારૂઢ થવું જોઈએ. જો તમને પ્રસ્તાવના બાંધી દઉં એટલે આગળ સમજવું સહેલું થઈ જાય. સર્વભાવ એટલે કોઈ પણ કીર્તન તમે જોશો તો તમને કીર્તનોમાં પણ એ મંગળાથી લઈ શયન સુધી દરેક બંને પ્રકારના નંદાલયના કીર્તન, એ જ લીલાના નિકુંજના કીર્તન. એટલે ત્યારે આ ભાવ મારો નહીં, મારો તો આ ભાવ, આવું ન વિચારો. સર્વભાવનો આનંદ લેવાનો હોય પ્રભુનો. એક હોય સ્થાયી ભાવ, એક હોય સંચારી ભાવ. જો રસશાસ્ત્રમાં બંને પ્રકારના ભાવ હોય. સ્થાયી ભાવ એટલે એક નેચરલ ભાવ, કોઈની અંદર બાલ ભાવ જ હોય, કોઈ અંદર કિશોર ભાવ જ, કોઈ સાક્ય ભાવ, બહુ નેચરલ તમારી અંદર, સ્થાયી ભાવ કહેવાય. પણ કર્યો મનોરથ તમે નિકુંજનો, ચલો ઠાકોરજીની સુંદર પુષ્પોની કુંજ બાંધી, હવે સ્થાયી ભાવ બાલ ભાવ છે તો તમે નિકુંજ લીલાનો આનંદ કઈ રીતે લઈ શકો? રસાભાસ થઈ જાય, વિપરીત ભાવ થઈ જાય. ત્યારે સંચારી ભાવ કરવામાં આવે કે એ સમયે એ ભાવને ધારણ કરવામાં આવે, પ્રયાસપૂર્વક ભાવના ધારણ કરવામાં આવે, અને પછી ભાવના ધારણ કરી અને પછી એ સેવામાં જોડાવાનું હોય તો તમે એ લીલાનો આનંદ લઈ શકો. પણ રસાભાસ થઈ જાય તો પછી સેવામાં આનંદ ના આવે. પ્રભુમાં બે ભાવ નહીં કરવા એમ કહ્યું છે. એક વિપરીત ભાવના, પ્રભુમાં વિપરીત ભાવના ન થાય, અને બીજું અસંભાવના. અસંભાવના પ્રભુમાં ન થાય. એમ થાય મારા લાલન તો આટલા નાના, આટલો મોટો અન્નકૂટ કઈ રીતે આરોગી શકે? પ્રભુ માટે કાંઈ અસંભવ નથી. એટલે પ્રભુ નાના દેખાય
એને કારણે એને નાના નહીં સમજી લેવા. એ બાલક દેખાય એટલે એને બાલક નહીં સમજી લેવા. એનામાં વિરુદ્ધ ધર્માશ્રય છે. તો જ્યારે રાસની ઈચ્છા થશે તો એ જ ક્ષણે મોટા થઈ અને હાથમાં દાંડિયા લઈને રાસે કરવા લાગશે. તમારો જે ક્ષણે ભાવ પ્રગટ થશે એ જ ક્ષણે પ્રભુ તદ ભાવ અનુસાર સ્વરૂપ ધારણ કરી તમને આનંદનું દાન કરશે. એવું આ લીલાનો સિદ્ધાંત છે, એવો આ લીલાનો પ્રકાર છે. અને જ્યારે આ પ્રકાર સમજાશે તો તમે પુષ્ટિ ભક્તિ, કૃષ્ણ ભક્તિના, વ્રજ ભક્તોની ભક્તિના આનંદ લઈ શકશો. તો લીલાના સિદ્ધાંતોમાં જે વાત કરી, તો નિત્ય લીલાવાદ, બીજું વિરુદ્ધ ધર્માશ્રયતા, ત્રીજું સર્વ ભાવ દ્વારા ભગવત સેવા. આ ત્રણ જો समझा, હવે नित्य लीला में આપણે प्रवेश करिए. आइए हरिराय जी कृत नित्य लीला का 2-2, 4-4 पंक्तियों का गान करेंगे और फिर साथ में उसका रस दर्शन करते जाएंगे. आइए श्री हरिराय जी के स्वर में अपना स्वर मिलाएं और प्रभु की लीलाओं का अवगाहन करें. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला प्रात समय मथनिया सब गाएं. अपनो अपनो दयो बिलोवे मथन करे मोहन जस गावे. सुमिर सुमिर हरि गुण सचु पावे. माखन मिसरी दही मलाई ओढ़ो दूध कपूर मलाई. एक साथ सब गाएंगे. प्रात समय उठ के एक लाइन झील लो. गावत मंगल गीत रसा. सब गाइए. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. कर श्रृंगार मथनिया धोवे. अपनो अपनो दयो बिलोवे. कर श्रृंगार मथनिया धोवे. अपनो अपनो दयो बिलोवे. મેં એવું સાંભળ્યું છે કે મારા અમદાવાદના વૈષ્ણવ ગાય બહુ સારું. જો સાબિત કરી દો. प्रार्थन करे मोहन जस गावे. सुमिर सुमिर हरि गुण सचु पावे. मथन करे मोहन जस गावे. सुमिर सुमिर हरि गुण सचु पावे. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. બોલે કૃષ્ણ કનૈયા લાલ लाल की जय. ધનંજય શાસ્ત્રીજી આપણી મધ્યમાં ઉપસ્થિત છે. ને વંદન. આ નિત્ય લીલાનો જે પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. ગોપીજનો સુવે છે પણ પ્રભુ માટે અને જાગે છે પ્રભુ માટે. અહીંયા તો ગોપીજનો તો વિક્રેતુ કામા કિલ ગોપનો તો દરેક કાર્ય વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ જે મહાપ્રભુજીની આજ્ઞા છે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. ગોપીઓ જાગ્યા છે અને જાગીને હવે શું કરવાનું છે એની ચિંતા એમને નથી, પર ગાવત મંગલ ગીત રસાલા. રાત્રિના સમયની જે લીલાનો આનંદ છે એનો આવેશ ગોપીઓના હૃદયમાં છે. એટલે પ્રાતઃકાલ જાગ્યા છે તો ચિંતા સાથે નહીં. જો આપણે તો રોજબરોજની આપણી સેવાને પણ જોતા જઈશું. ઘણીવાર આપણે જાગીએ અને સેવાનો ક્રમ તો બધું બાકી હોય તો કેવા ટેન્શનમાં લોકો ભરતા હોય. આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું. નાના છોકરાઓ ચેતવી દે, હમણાં બાને બોલાવતા નહીં, સેવામાં છે, એવા ધગધગતા ભરતા હોય. સેવાનું પહેલું અંગ પ્રસન્નતા છે.
એટલે આપણે પેલા સ્ટીકર બી બનાવ્યા હતા બધાના મંદિરોમાં લગાવવા, પ્રસન્ન રહીએ આપ સેવા મેં. કારણ કે ગમે તેટલા તૈયાર થાવ પણ ચહેરા પર પ્રસન્નતા એ વૈષ્ણવતાનું પહેલું શણગાર છે. પ્રભુ તમારું સ્મિત જોઈને જાગવા જોઈએ, તમારી ચિંતા જોઈને નહીં. તમારી ચહેરા પર પ્રસન્નતા લાલનને મારે જગાવ. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા. એ રસાલ ગીતો બ્રજભક્તો જાગ્યા તો છે, હજી ઠાકોરજીને જગાવવાની વાર છે. એના પહેલા ગોપીજનો સેવા માટે પ્રાતકાલ જાગી ગયા. ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બિલોવે. ગોપીઓ જાગ્યા, સ્નાન ને શિંગાર કર્યા. સેવામાં જ્યારે પણ જઈએ ત્યારે અસ્ત વ્યસ્ત થઈને નહીં જવું, મસ્ત થઈને જવું. પ્રભુને જોઈને પ્રસન્નતા થાય, જોઈને એમ લાગે કે કોઈ ગોપીજન આવ્યા એવું લાગવું જોઈએ. કંસે ન પ્રહિતા ઘોરા એવું ન લાગવું જોઈએ. એ તો ઘણીવાર એવા વાળ છૂટા રાખીને વૈષ્ણવ સેવામાં જાય કે ઠાકોરજી ડરી જાય કે આ ક્યાં કંસે તો નથી મોકલીને. વ્રજભક્ત બનીને જો, એટલે બીજે કદાચ ના હશે કે આમ બહુ સજવું નહીં, ધજવું નહીં, તૈયાર. ગોપીજનો તો કર શિંગાર મથનિયા ધોવે. અમારા યશોદાજી પણ જયારે સેવામાં ગયા, યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે, કેવા શણગાર સજી પછી ભગવત સેવામાં ગયા. અને એમ પણ દેવો ભૂત્વા દેવમ યજેત. શાસ્ત્ર તો કહે છે તમે જેને ભજો છો એને એ પ્રકારથી થઈને ભજો. વ્રજભક્ત બનીને સેવામાં જાઓ. અને એટલે જ આપણે ત્યાં અમુક વસ્ત્રો, ઘણી વાર લોકો પ્રશ્ન કરતા હોય આજના સમયમાં, પણ આવું જ કેમ પહેરવાનું ને આવું જ કેમ પહેરવાનું? કે ધોતી બંડી પહેરવાથી ઠાકોરજી મળે છે, કે સાડી ને ચણિયા ચોળી પહેરવાથી ઠાકોરજી મળે, વસ્ત્રનો કેમ આગ્રહ? મૂળ વાત એ છે કે જેને તમે ભજી રહ્યા છો અને તમે પાછા પહેરો જ છો. તમે દરેક વખતના વસ્ત્રો તમારા, તમે જીમમાં જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે ઓફિસે જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે જોગિંગ કરવા જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે બીચ પર જાઓ ત્યારે કપડા જુદા હોય, તમે સ્નોમાં જાઓ ત્યારે કપડા જુદા હોય. ત્યારે કોઈ નથી પૂછતું કે કેમ આજ. પણ સેવામાં જાઓ ત્યારે જુદા કપડા ના હોવા જોઈએ. બધાને વાંધો સેવામાં જ છે, બાકી દરેક સંજોગોમાં વસ્ત્ર જુદા જ હોય છે. ત્યારે કોઈ પ્રશ્ન નથી કરતો. લગ્નમાં જાઓ તો જુદા કપડા હોય, કોઈને મળવા જાઓ, શોકમાં જાઓ ત્યારે કપડા જુદા હોય. દરેક વખતે તમારા વસ્ત્ર બદલો છો તમે. ખાલી પ્રશ્ન તમને ભગવાનનું કંઈક આવે ત્યારે જ જાગે. મૂળ વાત એ છે એ સંજોગોને એ વસ્ત્ર દ્વારા ઉત્તમ રીતે અનુભવ કરી શકીએ, એને માણી શકીએ, એટલા માટે એ વસ્ત્ર છે. એમ સેવામાં પ્રભુને માણવા જાઓ છો તો પ્રભુને કોણ માણી શકે? યથા વ્રજ ગોપિકા નામ. વ્રજ ભક્તો તો અનુભવ કરી શકે ને. અને એટલા માટે પ્રભુ પાસે જાઓ ત્યારે વ્રજભક્ત બનીને જાઓ. આ વસ્ત્રો પહેરવાથી ઠાકોરજીને એમ ન લાગે કે ફલાણા બેન ને ફલાણા ભાઈ સેવામાં આવ્યા. તમારા વસ્ત્ર જોઈને ઠાકોરજીને એમ લાગે કે કોઈ વ્રજભક્ત મારી સેવામાં આવે છે. અને વ્રજભક્ત લાગે તો વ્રજભક્તો જેવી કૃપા કરે, વ્યક્તિ લાગે તો વ્યક્તિ જેવી કૃપા થાય. આપણે તો વ્રજભક્તોની ઠાકોરજી સેવા, પ્રભુની સેવા એટલે કે પ્રભુ પણ ઘણીવાર માધ્યમ બની જાય છે વ્રજભક્તોના આનંદને અનુભવ કરવા માટે. જો ભગવત સેવા કરવી એટલે પ્રભુના માધ્યમ થકી વ્રજભક્તોના આનંદને અનુભવ કરવો. જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘરે કાજ સવારે. ઠાકોરજી શું ધર્મ હિતે પાયો યહ ધન. આ ધન કેવું છે કે જેના થકી ગોકુળનું સુખ મળે છે. એટલે પ્રભુ ધન રૂપ છે તો બરાબર, પણ ધન શેના માટે આપણને જોઈતું હોય છે? સુખ મેળવવા માટે. ધન આપણું લક્ષ્ય નથી હોતું, ધન આપણું ફળ નથી હોતું, ધન થકી સુખ ફળ હોય છે. તો આ પ્રભુ ધન રૂપ છે પણ એ જ ફળ નથી. એના થકી વ્રજભક્તોનો આનંદ, વ્રજભક્તોનું સુખ એ પરમ ફળ છે. એટલે આપણે તો પ્રભુ મેળવવામાં રસ નથી, વ્રજભક્તોના આનંદને અનુભવ કરવામાં રસ છે. તો પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા ગાવત મંગલ ગીત રસાલા લખ્યું. બાલ લીલાના પદ નથી ગાતા. કયા ગીત ગાય છે? જે આખી રાત્રિ અનુભવ કર્યો છે. અને રાત્રિએ શું અનુભવ કર્યો છે? કે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યાર. ગોવર્ધન સઘન કંદરા રૈન નિવાસ
कियो पिय प्यारे उठ चले मोरा सूरत रंगा भीने नंद नंदन वृषभान दुलारी આખી રાત્રિ જે મહારાસની તૈયારીઓ આદિ લીલાઓ થઈ, ઠાકોરજીએ સ્વામીજીના શૃંગાર કર્યા, સ્વામીજીએ ઠાકોરજીના શૃંગાર કર્યા. આસપાસ બધી ગોપીજનો ઠાડી છે, વિવિધ પ્રકારના શૃંગાર વસ્ત્ર આભૂષણ આદિ લઈ એક એક પ્રભુ અને સ્વામીજીને ધરાવ્યા. એ રસલીલાનું ચિંતન થયું. इत विगलित कचमाल मरगजी अटपटे भूषण रगमगी सारी उतही आधार मिसन पागरही धस दोहूं दिश छवि बाढ़ी अति भारी रैन निवास कियो पिय प्यारी ગાવત મંગલ ગીત રસાલા. મંગળાના દર્શન કેવા હોય, કઈ રીતે ઝાંખી કરાય, આગળ દર્શન કરાવશે. આને કહેવાય મંગળા. ગાવત મંગલ ગીત રસાલા. આ રાત્રિના સમયે જે યુગલ સ્વરૂપની અલૌકિક અને દિવ્ય રસાત્મક લીલાઓ છે એનું ચિંતન કરતા કરતા હવે મંગળાની સામગ્રી માટેની તૈયારીઓ ગોપીજનો પ્રારંભ કરે છે. અને કહ્યું મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિ ગુણ સચુપાવે. અને હવે દહીં દધિમંથન કરવા માટે તૈયાર થયા. પોતપોતાના ઘરે ગોળીમાં પધરાવ્યું દહીં અને છમ 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 કરતી સુંદર શૃંગાર ધરેલા ગોપીજનોના હાથના કંકણો, કંદોરામાં રહેલી કિંકણીઓના સ્વર ચારે ઓર ગુંજી રહ્યા છે. હજી સવાર પડી નથી, દીવાના પ્રકાશમાં આખું વ્રજ જગમગી રહ્યું છે. અને સર્વ ગોપીજનો ખમ 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 દરેક ગોપીઓના ઘરમાંથી મધુર ધ્વનિ ઉઠી રહ્યો છે. અને એવા સમયે માખન મિશ્રી દયો મલાઈ ઓંટ્યો દૂધ કપૂર મિલાઈ ઠાકોરજીના મંગલ ભોગની તૈયારી કરી રહ્યા છે. આપણી ભગવત સેવામાં પણ ઠાકોરજીને જગાડ્યા પછી દૂધ ગરમ કરવા ન જવાય. જો સેવાક્રમનો પણ સાથે જ્યારે દર્શન કરી રહ્યા છીએ, સૈયાજી પાસેથી જારીજી આદિ વડા કરી લઈએ અને અહીંયા નવા જારી ભરી સિંહાસન પાસે પધરાવી મંગલ ભોગની બધી તૈયારીઓ કરી લેવાની. અને બધું જ તૈયાર હોય અને સિંહાસન પાસે બધું સજાવી દો અને પછી લાલનને જગાવવા માટે જવાય. અહીંયા મંગલ ભોગની તૈયારીઓમાં શું શું ધર્યું છે? માખન મિશ્રી દયો મલાઈ ઓટ્યો દૂધ કપૂર મિલાઈ કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરવાન. પહેલા બતાવ્યું નેગ ભોગ અને પછી બતાવ્યું અધકીની સામગ્રી. કહ્યું માખન મિશ્રી દયો મલાઈ ઓટો દૂધ કપૂર મિલાઈ. આ નેગ ભોગ છે કે રોજ નક્કી કર્યું. આપણે ત્યાં બે વસ્તુ હોય, એક દરેક વૈષ્ણવે પોતાના ઠાકોરજીનો નેગ ભોગ નક્કી રાખો. નેગ ભોગ એને કહેવાય કે એક ફિક્સ કે મંગળામાં આટલું તો ધરીશ જ, મિનિમમ જે આપણે કહીએ કે એક કટોરી મિશ્રી, એક કટોરી સૂકો મેવો, રાજભોગમાં આટલું તો ધરીશ, એને કહેવાય નેગ ભોગ. બને તો નેગ ભોગ ક્યારે ઓછો નહીં કરો. જે તમે એક નક્કી કર્યું હોય કે નેગ ભોગમાં આટલું તો કરવાનું છે. અને એટલા માટે આપણે ત્યાં અમારા નિધિ સ્વરૂપોમાં તો કટોરી પણ બદલાય નહીં. જે દૂધની કટોરીમાં ઠાકોરજી આરોગતા હોય એમ નહીં કે જે હાથમાં આવી એ કટોરી લઈને દૂધ ધરી દીધું. પ્રભુને એની આદત પડેલી છે. આગળ આવશે સાત ઘૂંટ ભર પીજે લાલા દોરી કો પય પરમ રસાલા. એ જ કટોરી, એ જ ચમચી, એ જ જારીજી જે સ્વરૂપની હોય, ચાર સ્વરૂપ બિરાજતા હોય અને જે જારીજી જે સ્વરૂપની હોય એ જારીજી એ સ્વરૂપ આગળ જ આવે.
એટલે વડીલ આચાર્યો અમારા ઘરમાં હોય ને નાના બાળકો આવ્યા હોય આજે સેવામાં, અને જો જારી બીજે એ આ જારીજી આ સ્વરૂપની છે, આ પેલી જારીજી આ કટોરી આ ચમચી આ સ્વરૂપની છે, એ નિર્દેશ કરે. સેવાની દરેક વસ્તુ લખી ન હોય, એ તો ઘરના મોટા હોય ને એ બતાવે. એ પ્રકાર તો એમના હૃદયમાં બિરાજતો હોય છે. આ તો જ્યાં કોઈ માર્ગદર્શન ના હોય એના માટે પુસ્તકો છે. સેવા તો વડીલોની આજ્ઞાથી, જાણકારોની આજ્ઞાથી થાય. તો કછુક મનોરથ કહ્યું, ઓટ્યો દૂધ કપૂર મિલાઈ અનેક ભોગ. અને પછી શું લખ્યું? દરેક ગોપીના મનમાં સવારે કોઈક મનોરથ જાગે. આજે પ્રભુને આ સામગ્રી આરોગાવું, આજે મારો આ ભાવ ઠાકોરજી સુધી પહોંચાડવો છે. આપણા ભાવની અભિવ્યક્તિ પુષ્ટિ માર્ગમાં સામગ્રી દ્વારા થાય. પુષ્ટિ માર્ગનો એક ક્રમ એવો છે કે પોતાના હૃદયની વાત લૌકિક ભાષામાં પ્રભુ આગળ કરાતી નથી. એટલે મનુતે નૈવ લૌકિકમ, મહાપ્રભુજી કહ્યું ને, અમારા ઠાકોરજી લૌકિક નથી. લૌકિક ભાષા, લૌકિક વ્યવહાર, લૌકિક વિચાર ઠાકોરજીને સમજાતા નથી, પ્રભુ કરતા નથી. પરમ અલૌકિક, નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. એમના જેવું પરમ પવિત્ર બીજું કોઈ નથી. અને એટલા માટે આપણા ભાવોની અભિવ્યક્તિ પણ અલૌકિક રીતે કરાય છે. અને અલૌકિક રીત શું છે? તો આપણે ત્યાં કહ્યું કે સામગ્રી દ્વારા આપણા ભાવોની અભિવ્યક્તિ કરવી. તમારા હૃદયમાં કોઈ ભાવ આવ્યો, અરે કંઈક એમ થાય કે હમણાં સંકટ છે, વિપત્તિ છે, સમય બરાબર નથી ચાલતો, અને પ્રભુને કહેવાની તો મના છે, શું કરવું? તો આપણા આચાર્યો કહેતા કે નેક ભોગ ડબલ કરી નાખો. ઠાકોરજીને થાય કે રોડ ડબલ શું આવે છે? પહેલા તો ઓછું હતું. એટલે પ્રભુ જાણી જાય કે આને સંકટ છે, અને તમારી સામગ્રી અંગીકાર કરી તમારા બધા દુઃખોની નિવૃત્તિ કરી. આપણે ત્યાં ઉપાયો પણ અલૌકિક છે. આ પ્રકાર છે. જેમ કોઈ જ્યોતિષ શાસ્ત્ર આદિ જુઓ તો 3 ઉપાયો બતાવવામાં આવે, કાં જપ, કાં વ્રત, અને કાં આપણે ત્યાં અન્ય પ્રકારના જે દાનનો પ્રકાર છે. તો જપ, વ્રત અને દાન. કોઈ પણ ગ્રહના તમે નિવારણ જુઓ તો આ 3 થી બીજું કઈ ના હોય. સેવાના માર્ગમાં, પુષ્ટિ ભક્તિના માર્ગમાં રાગ, ભોગ અને શ્રૃંગાર, આ 3 દ્વારા આપણા સંકટોનું નિવારણ છે. અલૌકિક રીતે અભિવ્યક્ત કરાય છે પ્રભુ આગળ આપણા ભાવોને. કારણ કે પ્રભુને લૌકિક સમજમાં આવતું નથી. એટલે જ આપણે ત્યાં અષ્ટસખાની વાણી કેમ ગાવાનો આગ્રહ રાખીએ છીએ? આપણા દિલથી આપણે કહી દઈએ તો ન ચાલે, કારણ કે આપણી ભાષા લૌકિક છે. અને લૌકિક પ્રભુ સુધી પહોંચવામાં અસમર્થ છે. જેમાં લૌકિક દેહ, લૌકિક વિચાર, લૌકિક વ્યવહાર, લૌકિક અભિવ્યક્તિ, કોઈ પણ લૌકિક તત્વ, પદાર્થ, વ્યક્તિ અલૌકિક એવા પ્રભુ સુધી પહોંચી શકતું નથી. એની અસમર્થતા છે, એની અહીં સીમિતતા છે. અને એટલા માટે એની અલૌકિકતા. આપણે બ્રહ્મ સંબંધ બી શા માટે લઈએ છીએ? તમે જોવા જાઓ, પ્રભુની પ્રાપ્તિ માટે 3 જ સાધન છે: તન, મન અને ધન. એના થકી જ પ્રભુને પ્રસન્ન કરે, બીજું તો કઈ છે નહીં. હવે લૌકિક તન છે, લૌકિક ધન છે, લૌકિક મન છે, તો લૌકિક સાધનોથી અલૌકિક એવા પ્રભુને રીઝવી કેમ શકાય? તો બ્રહ્મ સંબંધ દ્વારા આ 3ને ભગવત શરણાગત કરી, સમર્પણ કરી. અને જ્યારે સમર્પિત કરો છો પ્રભુને કે પ્રભુ તારું છે, એટલે હવે પ્રભુએ સ્વીકાર કરી એને પ્રસાદી બનાવ્યું. એટલે કે પ્રસાદી થયા પછી હવે આપણો દેહ પ્રભુની સેવાને લાયક થયો, પ્રભુની પ્રસન્નતાને લાયક થયો. હવે આપણું ધન પ્રભુને અંગીકાર કરાવવા માટે લાયક થયું. હવે આપણું મન પ્રભુની અનુભૂતિ માટે લાયક થયું. કારણ કે ભગવત પ્રસાદી બન્યું, અને પ્રસાદી થઈ જ એનું અધિકાર સંપાદન થાય છે. જેમ અન્ય સ્થાનોમાં એની અધિકાર સંપાદનતા, તેમ સાધનોની પવિત્ર યજ્ઞ માર્ગમાં આદિમાં એના વસ્તુઓની પવિત્રતા સિદ્ધ કરવામાં આવે છે. એમ આ અલૌકિક માર્ગમાં એનું ભગવત સમર્પણ જ એના અધિકારનું સંપાદન કરે છે. અહીંયા જે ચર્ચા આપણે કરી રહ્યા હતા, કછુક મનોરથ કે પકવાન, એક નેગભોગ અને બીજો હોય મનોરથની સામગ્રી. આજે તમારા હૃદયમાં કોઈ નૂતન ભાવ આવ્યો, તમને એમ થાય આવા વ્રજ ભક્તો જેવી મારા પર કૃપા થાય, લલિતાજી જેવી કૃપા થાય, ચંદ્રાવલીજી જેવી કૃપા થાય, યમુનાજી જેવી કૃપા થાય. તો એ કૃપા પ્રાપ્ત કઈ રીતે કરવી? તો કે એમના ભાવની જે સામગ્રી હોય એ પ્રભુને ધરાવો, અને પ્રભુ જ્યારે એને ગ્રહણ કરે, જેમ ઉદાહરણ રૂપે
તમે યમુનાજી ભાવથી આપણે ત્યાં ઝારીજી આવે, તમે ઝારીજી ભર્યા અને ભરીને ઠાકોરજી પાસે પધરાવે, અને જ્યાં પ્રભુ પાસે પધરાવ્યા તો યમુનાજી પ્રસન્ન થઈ ગયા કે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, તે મને પ્રભુને અંગીકાર કરાવી, ભગવત સંબંધ કરાવ્યો. જ્યાં હું તારા પર એટલી પ્રસન્ન છું, જેવું સૌભાગ્ય મને મળ્યું એવું સૌભાગ્ય તને પણ પ્રાપ્ત થાય. તો યમુનાજીને પ્રભુ પાસે પધરાવવાથી યમુનાજીની કૃપાના અધિકારી બનીએ છીએ. તત્તત ભાવે તત્તત પ્રકારથી ચંદ્રાવલીજી, લલિતાજી, યમુનાજી, સ્વામીજી, એટલે જ આપણે ત્યાં શૃંગાર અને સામગ્રી જુદા જુદા વ્રજભક્તોના ભાવની હોય છે. અને એ ભાવની એટલે ખાલી રંગ જ નથી હોતો, એ ભાવની એટલે કે એ જ્યારે એ ભાવની સામગ્રી અંગીકાર પ્રભુ કરે ત્યારે એ ભક્ત ઉપર જેવી કૃપા થાય એ કૃપાનો અનુભવ આ જીવ પર થાય. આવો પ્રકાર ભગવત કૃપા પામવાનો આપણા પુષ્ટિ માર્ગમાં છે. એટલે આપણે ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી, શૃંગાર, વસ્ત્ર, જુદા જુદા રંગના, આ બધું શું છે? આ બધું જ ભાવાત્મક છે. દામોદર સંભલવાળાની વાર્તામાં આવે ને, સામગ્રી તો ઠીક, પાત્રો પણ ભાવાત્મક છે. ત્યાં આવે ને સોનાના, રૂપાના બધા પાત્રો શું છે? તો કહું એ પણ વ્રજભક્તોના ભાવના છે. એ પાત્રો થકી ઠાકોરજી એ સામગ્રીનો સ્વીકાર કરે છે. આવી અલૌકિક ભાવના, અરે જ્યારે આવી ભાવના જાગે એટલે જ આપણે ત્યાં ત્રણ ભાવના સમજવાનું કહ્યું: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આ ત્રણ ભાવ જાણીને જ સેવા ભાવાત્મક બનાવી શકાય. તો સ્વરૂપ ભાવના, તમે જે સ્વરૂપની સેવા કરો છો યા જે સ્વરૂપના દર્શન કરતા, દરેક સ્વરૂપનો આનંદ લેવાનો. આપણે એમ માનીએ કે મથુરાધીશના દર્શન કરવા અહીંયા જઈશું, વિઠ્ઠલાના દર્શન અહીંયા જઈશું, દ્વારકાધીશના દર્શન અહીંયા. અરે તમારા સ્વરૂપમાં બધા સ્વરૂપો બિરાજે છે. એટલે જ તો આપણે ત્યાં ભાવના બતાવી કે મંગળાના દર્શન આ સ્વરૂપના ભાવથી, શૃંગારના દર્શન આ સ્વરૂપના ભાવથી, રાજભોગના દર્શન આ સ્વરૂપના ભાવથી. એ જ નિકુંજ નાયક શ્રીનાથજી જુદા જુદા સમયે જુદા જુદા સ્વરૂપને ધારણ કરીને લીલા કરે છે. એટલે આપણે સ્વરૂપને શોધીએ છીએ, પણ તમારા સ્વરૂપમાં ભાવાત્મક રૂપે આ બધા સ્વરૂપ બિરાજે છે. અને જે દિવસે એ સ્વરૂપમાં બધાનો અનુભવ થવા લાગ્યો તો પછી એ જ બધી લીલાઓ તમારા સ્વરૂપ પ્રગટાવીને અનુભવ કરાવશે. તો સ્વરૂપ ભાવના, લીલા ભાવના, પ્રભુ કોઈ લીલા કરે યા જે લીલાનું સ્વરૂપ હોય તો આ સ્વરૂપની લીલા ભાવના શું છે? અને ત્રીજું ભાવ ભાવના. વિસ્તાર થઈ જશે એટલે એમાં ચર્ચા ન કરતા. કછુક મનોરથ કે પકવાન, થાર સંજોવતી સુંદરબાન. અધકીની સામગ્રી એટલે કે જ્યારે નેગભોગની સામગ્રી, પછી અધકીની સામગ્રી. પોતાના મનોરથ અનુસાર ભાવ કર્યો, લાવ પ્રભુને આ રોગાવું, આ રોગાવું. કછુક મનોરથ કે પકવાન અને થાર સંજોવતી સુંદરબાન. અને એમ નહીં કે ઢગલો કરી દીધો છે, થાલીને સુંદર રીતે સજાવી છે. એટલે જ્યારે ભોગ ધરીએ ત્યારે 4 સકાર ઘણીવાર કહેતો ને, યાદ રાખવાના: શુદ્ધ કરો, સિદ્ધ કરો, સાજો અને પછી સમર્પો. 4 સકાર યાદ રાખવાના ભોગ ધરતી સમયે. પહેલા શુદ્ધ કરો, લાવી સામગ્રીને શુદ્ધ કરો, પછી સિદ્ધ કરો, કાપો ને આમ કરો એવું ના બોલાય આપણે, સિદ્ધ કરીને લાવો એમ બોલાય. પછી સાજો. એ તો ઘણીવાર લોકો સૂકા મેવાના એવા ઢગલા કરી નાખતા, મિશ્રી, બદામ ને પિસ્તા ને એવું મિક્સ કરે કે પ્રભુને 20 મિનિટ તો છૂટા પાડવામાં જ થઈ જાય. હજી આરોગવાની શરૂ કરે એટલામાં તો આચમન કરી લે. અને એટલા માટે આવી ખીચડી નહીં બનાવી, એને સુંદર રીતે ફૂલના આકારથી સુંદર રીતે સજાવવું. ઘણીવાર બનાવ્યું સારું ન હોય, પણ ઘણાને લેવડાવતા બહુ સારું આવડતું હોય. ઘણાના ઘરે જઈએ ને, બેનને કે ભાઈને બહુ બનાવતા ના આવડતું, પણ લેવડાવવાનો એટલો પ્રેમ, ઉત્સાહ અને આગ્રહ હોય કે ન લેવાની ઈચ્છા હોય તો એમ લાવ ને એક કણિકા લઈ લી. અને ગમે તેટલું સારું બનાવ્યું હોય ને, લો જમો આમ કરીને કોઈ મૂકે તો ઈચ્છા થાય કે ના ના ભૂખ જ નથી, પછી આવીશ, એમ જ થઈ જાય. અને બંને વસ્તુ બનાવતા, સજાવતા અને લેવડાવતા, આ ત્રણેય વસ્તુ આવડે. કછુક કર મનુહાર લીવાવે, આગળ આવશે. મનુહાર કરી કરીને પ્રભુ આ આપને બહુ રૂચશે, આની જોડે આ આપને બહુ ભાવશે, એવા મનુહાર કરી કરીને લેવડાવે કે પ્રભુને આરોગવાની ઈચ્છા થાય. ત્યારે એ વ્યક્તિ ના દેખાય, એની ભીતર એ વ્રજભક્તના દર્શન પ્રભુને થાય.
તો કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરબાન, અને સુંદર રીતે થાલને સજાવી દૂધઘર ક્યાં આવે, અંસકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે, કોર કઈ રીતે સિદ્ધ કરાય, આ બધાનો એક પ્રકાર છે. અને એ પ્રકારથી એ સામગ્રી ઠાકોરજી આરોગે છે. એમ કહી અને કહ્યું, નયે બસન ભૂષણ હરિલાયક, લેજુ ચલી સુંદરી સુખદાયક. આગળ નયે બસન અને ભૂષણ, નયા વસ્ત્ર અને વાઘા કેવા છે? નયે બસન ભૂષણ હરિલાયક, ઠાકોરજીને લાયક છે. એટલે તમારે ઘણી વાર શું થાય, વૈષ્ણવ સૌથી પહેલા તો લાલનને આપણે ત્યાં પુષ્ટિ માર્ગી ક્રમ પ્રમાણે ચીરા વાઘા આવે, પેલા ફ્રોક જેવા વાઘા આવતા નથી. લોકો લોજિક, અમે તો નાથદ દ્વારા થી, નાથદ દ્વારા બધું પુષ્ટિ માર્ગનું મળે જરૂરી થોડી છે. ત્યાં તમારે પુષ્ટિ માર્ગી ગોતીને લાવવાનું, એ તો તીર્થ છે, ત્યાં તો બધું જ મળે. સારું દેખાય એ સેવા નહીં, પ્રભુને સારું લાગે એ સેવા, પ્રભુને સુખ થાય એ સેવા છે. અને એટલા માટે આપણે ત્યાં ઠાડા સ્વરૂપ અને લાલન ચિત્ર સ્વરૂપ આ બધાને જે વસ્ત્રનો ક્રમ છે હરિલાયક, ઘણી વાર નાના નાના લાલનો એટલા મોટા મોટા વાઘા લઈ આવે, એટલા મોટા મોટા શણગાર લઈ આવે, અને ઘણા મોટા સ્વરૂપો એવા નાના નાના લઈ આવે. જો તમે શિંગાર અને વસ્ત્ર સારા ન કરો ને તો પ્રભુને ધરાવો તો એમને સંકોચ લાગે. અરે હમણાં સ્વામીજી આવશે અને હોડ લાગશે, તેરો મુખ નીકો કે મેરો, આ પહેરીને એમની સામે જવું કઈ રીતે? પ્રભુને શરમ લાગે, જાય નહીં તો લીલા થાય નહીં, લીલા થાય નહીં તો રસ પ્રગટે નહીં, અને રસ પ્રગટે નહીં તો વૈષ્ણવ ફરીએ સેવામાં આનંદ આવતો નથી. પણ ક્યાંથી આવે? લીલા જ ન થઈ તો આનંદ પ્રગટે ક્યાંથી? અને એટલા માટે પ્રભુની શોભામાં અભિવૃદ્ધિ થાય એવા વસ્ત્ર ને શિંગાર, મોંઘા એવું નથી કહ્યું, પ્રભુ લાયક કહ્યું છે. આપણા અધિકાર અનુસાર આપણે જે ઉત્તમ, પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે, કોસ્ટલી વસ્તુ મોંઘી વસ્તુના ભોગતા એવું કોઈએ કહ્યું નથી. ઉત્તમ વસ્તુ કોને કહેવાય? આપણી લાયકાત અનુસાર જે શ્રેષ્ઠ લાવી શકીએ એને ઉત્તમ વસ્તુ કહેવાય. મોંઘી વસ્તુના ભોગતા એવું કોઈ કહ્યું છે? ઉત્તમ કોને કહેવાય? આપણા કક્ષામાં જે શ્રેષ્ઠ હોય એ લાવી નાખ કરવું પ્રભુને. અને પ્રભુ ક્યારે પણ જીવને એની અસમર્થતાનું ભાન કરાવી એને નાનપ અનુભવ કરાવતા નથી. કોઈ પણ તમે કથામાં જોઈ લો, ક્યારે પણ ઠાકોરજીએ કોઈ પણ ભક્તને એની અસમર્થતા યાદ અપાઈ નથી. ક્યારે પણ માંગવાનું કહ્યું ને કે કંઈક શું આરોગ છે. કુંભનદાસજીના ઘરે ઠાકોરજી પધાર્યા, પોતાનો રાજભોગ છોડીને પધાર્યા. કહ્યું, કુંભન ઘર में कहां सिद्ध है, सखान में होड़ लगी है, आपको कहां आरोग्य है प्रभु? તો કુંભનદાસના ઘરમાં જે બનેલું પડ્યું હતું ને એ ઠાકોરજી બોલ્યા, અરે બેજર કી રોટી, ટેટી કો શાક, દહીં ઓર સંધાનો. અરે પ્રભુ એ તો ઘર में सिद्ध है. ક્યારે પ્રભુ ભક્ત પાસે એવું માંગતા નથી જે એના ઘરમાં ન હોય. પ્રભુ ક્યારે પણ અસમર્થતાનું ભાન ભક્તને કરાવી નાનપ અનુભવ કરાવતા નથી. પણ જે છે, જે મળ્યું એમાં ઓડકાર લઈ હંમેશા ભક્તને મોટો કરતા હોય છે. અરે મારે તો છોલે જ આરોગવા હતા, મારે તો આની જ ઈચ્છા હતી, મારે તો બાજરીનો રોટલો જ જોઈતો હતો. હંમેશા જે છે એમાં તૃપ્ત થઈ ભક્તને મોટપ અનુભવ કરાવે એ જ અમારો પુષ્ટિ પુરુષોત્તમ છે. અહીંયા કહ્યું પ્રભુ કછુક મનો નયે બસન ભૂષણ હરિલાયક, લેજુ ચલી સુંદરી સુખદાયક. દરેક ગોપીઓના મનમાં મનોરથો હોય છે, ભેગી મળીને વસ્ત્ર વાઘા શિંગાર તૈયાર કરતા હોય છે. અને કેવા છે? હરિલાયક. ઋતુ પ્રમાણે, સમય પ્રમાણે જેવા વાઘા વસ્ત્રો આપણે ત્યાં જો રંગમાં ફેર પડે તો વાંધો નહીં, પણ મટીરિયલ બને તો એવું વાપરવું ઋતુ પ્રમાણે. ઉષ્ણકાળ હોય, ક્રમમાં કોઈ રંગ લખ્યો પણ બને તો કોટનનું હોય, તે જે ફેબ્રિક હોય એનો વિવેક જાળવી લે. જેમ સાટીન અત્યારે આવે શીતકાળમાં, તો બને તો રંગ કદાચ ક્રમ પ્રમાણે તમારા ઘરે ના હોય, પણ બને તો એ મટીરિયલ યુઝ થાય જેથી પ્રભુને શ્રીઅંગના સ્પર્શ દ્વારા સુખનો અનુભવ થાય, એનો વિવેક રાખો. એટલો આગ્રહ રાખીએ તો સચવાઈ જાય. અહીંયા લેજુ ચલી સુંદરી સુખદા, અતિ ही सुरंग खिलो ना लीले और विविध मनोरथ मन में कीले. ભક્ત પોતાને પ્રભુ આગળ પોતાની સુધી કઈ રીતે લેવડાવે? એટલે ગોપીજનો શું કરે? જો ઘણાની ચાલ સિંહ જેવી છે, ઘણાની કટી સિંહ જેવી છે, ઘણાની ચાલ હંસ જેવી છે, આવા જુદા જુદા પ્રકારના ગોપીજનો વ્રજભક્તો છે. એટલે પોતાની સુધી કરાવવા માટે એ ખીલો ના લઈ લે.
જેમ કોઈ હંસ લે, કોઈ સિંહ લે, અને ઠાકોરજી જ્યાં બિરાજ્યા હોય ને, આપણા ખંડપાઠ ચોકીમાં તમે જોયા, ગાય હોય, સિંહ હોય, હાથી હોય, હંસ હોય, આ બધું શું છે? વ્રજ ભક્તો પોતાની શુદ્ધિ કરાવવા માટે કે આ હંસને જોશે ને તો ઠાકોરજીને મારી ચાલ યાદ આવશે, આ હંસ જેવી ચાલ તો આની છે, એટલે શુદ્ધિ થશે. એટલે અહીંયા ગોપીજનો કહે, અતિ સુરંગ ખીલો ના લીને और કછુક વિવિધ મનોરથ મન મેં કીને. અને એ મનમાં મનોરથ કર્યા કે આ હાથીને જોઈને આને મારી ચાલ યાદ આવશે, સિંહને જોઈને કટી, આ હંસને જોઈને મારી, એટલે મારી સુધી. જૂના સમયમાં વૈષ્ણવ પણ એવું કરતા ને, વલ્લભપુરમાં કડા બનાવે ને આ વીંટી બનાવે કે માળા, કે પ્રભુ જ્યારે ગુરુદેવ આપ જ્યારે આરતી ઉતારતા હો ત્યારે આ કડો ધારણ કરીને આરતી ઉતારો તો ભગવત સેવામાં અમારી સુધી લેવાય. આવો ભાવ આપણે ત્યાં વસ્ત્ર સિદ્ધ કરાવવામાં, શિંગાર સિદ્ધ કરાવવામાં, કે ઠાકોરજીને ધરાયું હોય તો એને જોઈને અમારી સુધી યાદ આવે. આપણે ત્યાં એ ભાવ, વલ્લભ વાલા વિનતી મારી ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ વાલા વિનતી મારી ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળજો. વલ્લભ હે વલ્લભ, હે કૃપાળુ, સેવામાં અમારી સુધી. અને જૂના સમયમાં તો પત્ર લખતા ને વૈષ્ણવો, કોઈ વલ્લભ કુલને ગુરુજનને પત્ર લખે તો છેલ્લે લખે, સેવામાં અમારી સુધી લે. આ જ્યારે ભગવત સેવામાં, કારણ અને ત્યાં આપણે ત્યાં કહેવાય કે જ્યારે ભગવત સેવા કરતા કરતા ગુરુજનને પ્રભુના શિંગાર ધરતા હોય, ભોગ ધરતા હોય, અને આપણું જો સ્મરણ થઈ જાય ને તો એ સમયે ઠાકોરજી કૃપા કરી આપણા સઘળા મનોરથોને પૂરા કરી દેતા. વિકળ હૃદયને નયન આંધળા આપને જોવા ઝંખે, કમળ સમીપે આંખડીમાંથી કરુણા રસ વરસાવજો. વિકળ હૃદયને નયન આંધળા આપને જોવા ઝંખે, કમળ સમીપે આંખડીમાંથી કરુણા રસ વરસાવજો. વલ્લભ વાલા હો, વલ્લભ વાલા વિનતી મારી ભાવ ભરી સ્વીકારજો, અમ સરખા જીવોને નિજની સેવામાં સંભાળ. નયે બસન ભૂષણ હરિ લાયક, લેજ ચલી સુંદરી સુખદાયક, અતિ સુરંગ ખિલોના લીને, વિવિધ મનોરથ મન में कीने, ઉઠે ગ્વાલ ખીરક કો ચલે. જો ગોપીજનો તો પહેલાથી જાગી ગયા સામગ્રી કરવા માટે, હવે ગ્વાલો જાગ્યા, ગોવાળો જાગ્યા. અને આપણા ઘરે એવું જ હોય ને, ગોપીજનો પહેલા જાગી જાય, ગોવાળિયાઓ પછી જાગે. પણ ગોવાળિયાઓને કહીશ, જો બહેન સેવામાં હોય તો કેવલ ચા પીવા માટે એમને ઠાકોરજીથી અળગા ન કરતા, જાતે બનાવી લેજો. બને તો કોઈ ભગવત સેવામાં હોય એને પોતાના લૌકિક કાર્ય માટે ભગવત સેવા છોડાવવી નહીં. આટલું કરો ને તોય તમારી સેવા પહોંચી જશે ઠાકોરજી પાસે. નાના નાના પ્રયાસો. અને હું તો એમ કહું, જો ભાઈઓ એવી ખાતરી આપી દે ને કે જો હું તને ખાતરી આપું છું તારાથી નહીં થાય એટલા દિવસ હું ઠાકોરજીને સાચવી લઈશ, આટલી ગેરંટી ભાઈઓ આપી દે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજી જાય. અને એ વાત તો મને આનંદ છે કે અમારા અમદાવાદમાં અમારા ભાઈઓ બહુ સારા, બધી જ રીતે મદદ કરવા તૈયાર હોય કે ના. અને એક ખરેખર આ વ્રજધામમાં પૂજ્ય પિતૃચરણની એવી કૃપા છે અમદાવાદ ઉપર કે કોઈ એવું ઘર નહીં હોય જ્યાં ઠાકોરજી નહીં બિરાજતા હોય. એવી કૃપા આપે, એવી ઉદારતા, અને આપણે એવી કરુણા આપી છે, પ્રોત્સાહન આપ્યું, કરો 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 કરો. અંગ પહેલા એવું થતું, ના કરાયો, અડી જવાયો, સોવાઈ જવાય, અપરાધ લાગશે, આમ લાગશે. એટલા અપરાધથી ડરાવે. પ્રભુથી દૂર રહેવું એનાથી મોટો બીજો કોઈ અપરાધ નથી. જો બાળકને માં નવડાવતી હોય ને તો ઘણીવાર એની બંગડીથી એના બાળકને વાગી જતું, પણ છતાંય બાળક તો રડતું રડતું માના જ ખોળે આવતું હોય.
એ દૂર ના જાય. એમ જ ક્યાંક કોઈક અપરાધ દોષ થઈ ગયો ને તો એ ખીજાતા ખીજાતા તમારા જ ખોળે આવવાના છે, બીજે ક્યાંય જવાના નથી. આપણા જ છે ને પ્રભુ. જ્યાં પોતાનાપણાનો ભાવ નહીં હોય તો ભગવત સેવા ભાર લાગશે, અને પ્રભુ મારા છે એવો ભાવ આવશે તો સેવા એ આનંદનો આધાર લાગશે. પ્રભુ થકી જ મારો આનંદ છે. અહીંયા ગાલો ઉઠ્યા છે, ઉઠે ગ્વાલ ખીરક્કો ચલે, ગૌશાળામાં ગયા, અતિ આતુર ગાયન સો મિલે. અને ગાયો આતુર છે શેના માટે? ભગવત દર્શન માટે. સવારે જાગી તો ગઈ છે ગાયો, પણ ગાયોના પ્રાણ ગોપાલ છે. અને ક્યારે લાલન જાગે ને એમના દર્શન થાય. અતિ આતુર ગાયન સો મિલે ઓર ટેર કરત સુરભી સમુદાય, કારી પીરી ધોરી આઈ. અને ગોવાળિયાઓ ત્યાં ગયા ગૌશાળામાં, અવાજ લાગે, અરે કારી, અરે ધોરી, અવાજ લગાવે એટલે ધોરી ગાયનું જેટલું યુથ હોય એ બધી દોડતી ભાગતી ગોવાળિયાઓ પાસે આવી જાય. તો ટેર કરત સુરભી સમુદાય, કારી પીરી ધોરી આઈ. और काजर घूमर और मजीठी, सब गुण पूरन सबे अनूठी. जो આ ગાયો પણ પ્રભુની કોઈ સાધારણ નથી. કાજર, ઘણી ગાયો કેવી છે જેની આંખમાં કાજળ આંજ્યું હોય ને એવી ગાયોનું યુદ્ધ છે. ઘુમર, લાલ જેવી ગાયો, એવી મજીઠી એવી ગાયો, અનેક પ્રકારની. પણ આ ગાયો સાધારણ નથી. મધુરાષ્ટકમાં એટલે જ તો મહાપ્રભુજી કે ગાવો મધુરા. વિચાર કરો, મધુરાધિપતે એ મધુર રસને ગાયો પણ જાણે છે. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુ ગીત પીयूष मुत्त भीत कर्ण पुटई पिबंत्य. वेणु गीत में भी कहा ने, कान ऊंचा कर 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 उन्होंने भी भगवत सुधा का पान किया है. એ વાછરડા પણ કોળિયું મોઢામાં છે, ન ઉગડી શકે છે ન નીકળી શકે છે, અટકી ગયું છે. એ સુધાનું એમને પણ પાન કર્યું છે. અને એટલા માટે જ ગાય માટે હરિરાયજી લખે છે, સબ ગુણ પૂરન સબે અનૂઠી. બધા જ ભગવદીયપણાના ગુણોથી સંપન્ન છે અને બધી અદ્ભુત છે, અનૂઠી છે, જેની સરખામણી કોઈની સાથે ન કરી, અનુપમે છે, જેની ઉપમા ન આપી શકાય ને સમાનતા કરી શકાય એવી અમારા ઠાકોરજીની ગાયો છે. એમ ઘણીવાર એમ થાય કે આ પ્રભુની ગાયો કેવી અલૌકિક છે. ઘણી બધી ચર્ચા ગાયો પર પણ ભગવદીઓ આદિઓએ કરી છે. અહીંયા કહ્યું, ઘંટનાદ કરત સબ ડોલે, અપને અપને બછરન બોલે. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓ, અને બધી જ ગાયો ટન 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 કરીને મસ્તક હલાવવા લાગી, માનો પોતાના લાલનને જગાવવા માટે ઘંટનાદ કરી રહી. એટલે જ આપણે ત્યાં 3 વાર ઘંટનાદ થાય. તામસ, રાજસ, સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તોના ભાવથી. અને અપને અપને બછરન બોલે. અને વાછરડાઓ પણ અવાજ કરવા લાગ્યા માયને જોઈને. અને શંખનાદ ખીરકન મેં સોહે, શ્રવન સુનત સબકો મન મોહે. અને ખીરકમાં જઈને ગોવાળિયાઓએ શંખનાદ કર્યો, અને આખા બ્રજમંડળમાં શંખનાદ વ્યાપ્યો. અને એ શંખનાદ સાંભળી શ્રવન સુનત સબકો મન મોહે. અને બધાને ખબર પડી ગઈ, હવે લાલનને જાગવાનો સમય થયો. પોતપોતાના કાર્યો મૂકી અને નંદાલય તરફ બધા જ ભાગ્યા છે લાલનના દર્શન કરવા માટે. અને મંગલ શબ્દ કાન જબ पर्यो, सकल साज कर में ले धर्यो. અને મંગળ શબ્દ પડ્યા, કારમાં પોતાના હસ્તમાં સાજ લઈ અને બધા ગોપીજનો નંદાલય તરફ નીકળ્યા છે. ઈહી બીધી ઘર ઘર તે સબ ચલી, નંદ નંદન કો દેખન અલી. અને આ રીતે બધી જ ગોપીઓ પોતપોતાના ઘરેથી ચાલી છે અને જવાય છે ક્યાં? નંદાલય. શેના માટે? નંદ નંદન કો દેખન અલી. નંદ નંદનને જોવા માટે બધી ગોપીઓ ચાલી છે. અરે અહીંયા સુખ સજ્યા. હવે અત્યાર સુધી વ્રજભક્તોને બ્રજમંડળનું દર્શન કરાવ્યું હરિરાયજી. હવે હરિરાયજીનો કેમેરો લાલન ઉપર આવી રહ્યો છે. હવે લાલન શું કરી રહ્યા છે? કહાં એ લાલન जिनके पीछे ये सब भागा दौड़ी हो रही है? તો કહ્યું, સુખ સજ્જા પોઢે હરિરાય. સૈયા મંદિરમાં સુખ સૈયામાં, સુખ સૈયા એટલે હંમેશા સૈયાજીને સુખ સૈયા, સૈયા સમારોહ એમ કહીએ ને. બેઠકજીમાં જઈએ કે આદિમાં જઈએ તો અત્તર હાથમાં લઈ સૈયાજી સમારવામાં આવે. તો સુખ સૈયા પોઢે હરિરાય, બાર બારી કે જસુમતી માઈ. યશોદાજીને થાય, અરે આખો ચોક ભરાઈ ગયો, બધા વ્રજવાસીઓ દર્શન કરવા આવી ગયા છે અને લાલન તો કેવા પોડ્યા છે, લાવ જઈને જગાડું. અને ઉતાવળા યશોદાજી આવે. જ્યાં સૈયા મંદિરના ધીમેથી દ્વાર ખોલે અને હલકા પડદાની મધ્યમાં લાલનને સૈયાજીમાં જુએ
અને ગાઢ નિંદ્રામાં લાલન પડ્યા હોય. એમ તારે મેરો લાલન ગૈયા ચરાવે જાય, કેસો થક જાય, કેસો પડ્યો હોય, હમણાં નથી જગાવા, થોડી વાર પછી જગાવીશ. અને એમ કરીને પાછા આવી જાય. પૂજ્ય પિતૃચરણ પધારી રહ્યા છે. બોલો ગોવર્ધન नाथ की जय। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। गले को हार है श्री वल्लभ के चरणारविंद। मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद। सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद। सब सारन को सार है श्री वल्लभ के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल। બોલો વલ્લભાધીશ. પૂજ્ય પિતૃચરણ યદુનાથજી દાદાભાઈ જયદેવલાલજી બંને લાલન नित्य लीला नु જ્યારે અવગાહન કરી રહ્યા છે. આઈએ પ્રથમ દો ટુકડા ગાન करके पुनः प्रारंभ करें. प्रात समय उठ के ब्रजवाला, गावत मंगल गीत रसाला। प्रात समय उठ के ब्रजवाला, गावत मंगल गीत रसाला। सुख सज्जा पौड़े हरि राई, बार बारी के जसुमती माई। फिर जाके फिर के આવે, કમલ નયન કો નાહી જગાવે. અને યશોદાજી એમ થાય કે હવે મોડું થશે, જગાવું. અને નક્કી કરીને આવે ને પાછા પ્રભુને એવા શાંત પોઢેલા જુએ અને એવો વહાલ એમને ઉમટે કે ના ના મારો લાલન કેવો શ્રમ કરે, આટલી ગાયોને આખો દિવસ ચરાવીને આવે, કેટલો શ્રમિત. ભલે હજી થોડી વાર પોઢે, પાછા કામે લાગી જાય. પાછું એમ થાય કે હવે મોડું થઈ જાય, હવે તો જગાવો જ છે. નક્કી કરીને આવે ને પાછું એમ થાય. અને એટલા માટે વૈષ્ણવે પણ આવો ભાવ, ટાઈમ થઈ ગયો એટલે ફટ દઈને ઘંટા કે બિરાજમાન કરી દઈએ. શીતકાલમાં થોડું ધીમે ધીમે જગાવો. ઠંડીનો સમય હોય, નાનું બાલક કેવું ગાઢ નિંદ્રામાં પડ્યું હોય. આપણા ઘરે પણ આ બધા ભાવો છે જે આપણે ધારણ કરવાના છે. આ કોઈ વાંચવાનું કીર્તન નથી. યશોદાજીના ભાવથી પ્રભુને જગાઈએ છે લાલનને, ત્યારે આ ભાવ આવો જોઈએ. અરે લાલન કેવા પોઢ્યા છે, એવું નહીં માનવું કે મારા ગળે જાગ્યા, રાતભો ગારો ગયા, પોઢી જ ગયા ને, આમને તો કામ શું છે. અરે પ્રભુ તો નિરંતર લીલા ચાલે. જે વ્રજની લીલા છે બધી જ લીલા કરે છે. પાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल, राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल, राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल, राधे माधवा। गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे माधवा, गोविंद राधे
राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल 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 राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा